Hello friends, I hope you're fit and fine. Today we will learn about the difference between regenerative and recuperative furnace. Last time I was complete how recuperative furnace it will be work. Recuperative furnace મેં લાસ્ટ ટાઈમ સમજાવેલું હતું. આજના લેક્ચરની અંદર ડિફરન્સ બિટવીન રિજનરેટિવ એન્ડ રિક્યુપરેટિવ ફર્નેસ જોશું. એના પછી જોશું નેક્સ્ટ સ્ટેપ ફોર ધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ગ્લાસ ઇઝ forming and shaping. Next step is annealing and last step is finishing. So first of all, now I start with difference between recuperative furnace and regenerative furnace. Friends, this is the difference between regenerative types and recuperative types of furnace. So first of all, you know about what is the function of regenerative types of heating and what is the recuperative types of heating. તમને પહેલાં તો રિજનરેટિવ અને રિક્યુપરેટિવ ફર્નેસ કઈ રીતની વર્ક કરે છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હજી એક વખત ફરીથી કહી દઉં, રિજનરેટિવની અંદર શું થશે, એ અને બી ચેમ્બર હશે, એ અને બી ચેમ્બર હશે. એમાંથી એર આવતું હશે, બીમાંથી ફ્યુલ આવતું હશે. આ બંનેનું મિક્સ થઈ હીટિંગ આપશે. પોટ હોય કે ટેન્ક હોય, કોઈ પણ હોય એની અંદર હીટિંગ આપશે અને કેમાં જશે, સી અને ડીમાં વેસ્ટ ગેસ જશે. પછી થોડા ટાઈમ પછી શું થશે, જે સાયકલ છે એ ચેન્જ થઈ જશે. શું થશે, એ અને બી છે એ જ રીતે સી અને ડીમાંથી શું થશે, એર અને ફ્યુલ આવશે એટલે વેસ્ટ ગેસ પાછો યુઝ થશે અને પાછી હીટિંગ આપી અને એ અને બીમાં જશે. આને કહેવાશે રીજનરેટિવ ટાઈપ્સ ઓફ ફર્નેસ. રીજનરેટિવ ટાઈપ્સ ઓફ ફર્નેસ. તો એનો ફર્સ્ટ આપણે પોઈન્ટ જોઈએ. ધ પર્પસ ઓફ રીજનરેટિવ ઇઝ યુટિલાઇઝ ધ હીટ ઓફ વેસ્ટ ગેસ. જો અહીંયા મેઇન પોઈન્ટ છે, જે વેસ્ટ ગેસ છે એનું આપણે શું કરશું, યુઝ હીટનો એનો યુઝ કરી લેશું. કારણ કે એ અને બીમાંથી એર અને ફ્યુલ આવશે, હીટિંગ આપી અને જે વેસ્ટ ગેસ હશે એ કેવો હશે, હીટેડ હશે, ગરમ હશે. એ કેની અંદર જશે, સી અને ડીની અંદર જશે. એ પાછો યુટિલાઇઝ કરી અને પાછું શું થશે, સી અને ડીમાંથી નીકળી અને કેમાં જશે, એ અને બીમાં જશે. આને કહેવાશે રીજનરેટિવ ટાઈપ્સ. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ પોઈન્ટ ફોર ધી રીજનરેટિવ ટાઈપ્સ ઓફ ફર્નેસ. હવે તમને સમજાઈ ગયું હશે ફર્સ્ટ પોઈન્ટ કઈ રીતે વર્ક કરે છે. નેક્સ્ટ પોઈન્ટ ફોર રીજનરેટિવ ટાઈપ્સ ઇઝ ધ રીજનરેટિવ ફર્નેસ વર્ક ઇન 2 સાયકલ. બરાબર. રીજનરેટિવની અંદર 2 સાયકલની અંદર વર્ક કરશે. કઈ રીતે તમને કીધું, એ અને બીમાંથી આવી અને કેમાં જશે, સી અને ડીમાં. પાછું સી અને ડીમાંથી આવી અને કેમાં જશે, એ અને બીમાં. તો ફર્સ્ટ સ્ટેપ આ થયું અને સેકન્ડ સ્ટેપ આ થયું. તો 2 સ્ટેપની અંદર શું થશે, 2 સાયકલની અંદર રીજનરેટિવ ટાઈપ્સ ઓફ હીટિંગ વર્ક કરશે. તો હવે તમને સમજાઈ ગયું હશે રીજનરેટિવ ટાઈપ્સ ઓફ હીટિંગ કઈ રીતે વર્ક કરશે. પોટ ફર્નેસ કે ટેન્ક ફર્નેસ બંનેની અંદર યુઝ થઈ શકે રીજનરેટિવ ટાઈપ્સ, બરાબર. ટેક હોય કે પોટ હોય, તમને ખબર જ છે પોટ ફર્નેસ કેને કહેવાશે ને ટેન્ક ફર્નેસ કેને કહેવાશે. ટેન્ક ફર્નેસની અંદર ટેન્ક હશે, પોટ ફર્નેસની અંદર નાના નાના શું હશે, પોટ હશે. એનો ડિફરન્ટ પણ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોઈ ગયા છીએ, બરાબર. તો પરફેક્ટ તમને ખબર હોવી જોઈએ પોટ ફર્નેસ કઈ રીતે વર્ક કરશે, ટેન્ક ફર્નેસ કઈ રીતે વર્ક કરશે, બરાબર કરે છે. એટલે એના ડિફરન્ટ કયા કયા છે ટેન્ક ફર્નેસ અને પોટ ફર્નેસના, એ પણ તમને ખબર હોવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. પોટ ફર્નેસ અને ટેન્ક ફર્નેસ. એ જ રીતે રિજનરેટિવ ટાઈપ્સ ઓફ હીટિંગ સિસ્ટમ એન્ડ રિક્યુપરેટિવ ટાઈપ્સ ઓફ હીટિંગ સિસ્ટમ, એ બંને પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ તમને સમજાઈ ગયું હશે કે રિજનરેટિવ ટાઈપ્સ કઈ રીતે વર્ક કરશે. કાં તો પોટ ફર્નેસની અંદર પણ યુઝ થઈ શકે, કાં તો ટેન્ક ફર્નેસની અંદર પણ યુઝ થઈ શકે. નેક્સ્ટ ઇઝ રિક્યુપરેટિવ ટાઈપ્સ ઓફ પોટ યા ટેન્ક ફર્નેસ. કોઈ પણની અંદર રિક્યુપરેટિવ યુઝ થઈ શકે, પોટ હોય કે ટેન્ક હોય, બંનેની અંદર, બરાબર. એનો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ધ પર્પસ ઓફ રિક્યુપરેટિવ ઇઝ ધ યુટિલાઇઝેશન ઓફ સેન્સિબલ હીટ ઓફ વેસ્ટ ગેસ. વેસ્ટ ગેસની અંદર જે સેન્સિબલ હીટ હશે એનો રીયુટિલાઇઝેશન આપણે કરશું, યુટિલાઇઝેશન કરશું. કઈ રીતે તમને સમજાઈ જ ગયું હશે, હીટ એક્સચેન્જર દ્વારા, બરાબર. કૂલ અને હોટ, બરાબર. જે રિટર્ન થતી હશે એ કેવી હશે, હોટ એર હશે. સોરી, જે રિટર્ન થતી હશે એ કેવી હશે, હોટ એર હશે. અને જે ઇનકમિંગ એર હશે એ કેવી હશે, કૂલ એર હશે. તો આ જે હોટ એર છે, જો ફરતી આપણે કહી, જે આઉટ ગોઈંગ જે વેસ્ટ એર હશે એ કેવી હશે, હોટ એર હશે. આ કેવી છે, આઉટ ગોઈંગ. અને ઇનકમિંગ એર છે, આ કેવી છે, ઇનકમિંગ એર છે, એ કેવી હશે, કૂલ એર હશે. તો હોટ એર છે જે આઉટ ગોઈંગ છે એની સેન્સિબલ હીટ હશે. કેવી હશે, સેન્સિબલ હીટ. એ કોણ લઈ લેશે, ઇનકમિંગ એર જે કેવી છે, કૂલ છે.
એટલે સેન્સિબલ હીટનું શું થશે? હીટ એક્સચેન્જર થશે, બરાબર. ટ્યુબની અંદર હશે કે સેલની અંદર શું થશે? હીટ એક્સચેન્જર. અહીંયા જે એર હશે આ ટ્યુબની અંદર એ કેવી હશે? ગરમ હશે. અને અહીંયા જે એર હશે, બરાબર, ઇનકમિંગ આ રીતની ડિરેક્શન હશે, એની કેવી હશે? કુલ હશે. તો આ જે છે આ હીટ છે, બરાબર, આની જે હીટિંગ છે એ કોણ લઈ લેશે? જો આ રીતે ફરતી આપણે ડાયાગ્રામ બે કલરની અંદર ડિફરન્ટની અંદર સમજી. જો માનો કે આ છે પાઇપલાઇન, એની અંદર આઉટગોઈંગ એર છે, એ કેવી છે? હોટ એર હશે, બરાબર. શું હશે? હોટ એર, આઉટગોઈંગ એર છે. એની ડિરેક્શન કઈ રીતની હશે? અહીંયાથી આ રીતની હશે. પછી નેક્સ્ટ આપણે જોઈએ કુલ એર. કુલ એર કઈ રીતની હશે? અહીંયાથી અહીંયા, બરાબર. કુલ એરની ઇનકમિંગ આ રીતનું હશે, બરાબર. આ રીતની ડિરેક્શન હશે, આ રીતની અહીંયાથી એર આમાં જતી હશે, બરાબર. આ કેવી હશે? કુલ એર હશે. અને આ કેવી હશે? હોટ એર. આ આઉટગોઈંગ છે, જે રેડ છે એ કેવું છે? આ જે રેડ છે એ હોટ એર છે. અને આ જે બ્લુ છે એ કેવી છે? કુલ એર છે. તો હવે શું થશે? હોટ એરમાંથી જે સેન્સિબલ હીટ છે એ કોણ લઈ લેશે? કુલ એર લઈ લેશે. તો અહીંયાથી હીટ એક્સચેન્જ થશે, બરાબર. આ રીતની હીટ એક્સચેન્જ થશે. આઉટગોઈંગ જે એર છે એની સેન્સિબલ હીટ કોણ લઈ લેશે? ઇનકમિંગ કુલ એર. તો સેન્સિબલ હીટનો યુઝ થશે કેની અંદર? રિક્યુપેટિવની અંદર. તો હવે તમને ફર્સ્ટ પોઈન્ટ સમજાઈ ગયો હશે રિક્યુપેટિવ ટાઇપ્સનો. ધી પર્પસ ઓફ રિક્યુપેટિવ ઇઝ ધ યુટિલાઇઝેશન ઓફ સેન્સિબલ હીટ ઓફ વેસ્ટ ગેસ. વેસ્ટ ગેસમાં જે સેન્સિબલ હીટ હશે એનો યુઝ કરશે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન રિક્યુપેટિવ ફ્લો ઓફ બોથ ગેસીસ ઇનકમિંગ એન્ડ આઉટકમિંગ આર કાઉન્ટર કરંટ. હવે કાઉન્ટર કરંટ અને કો કરંટ તમને ખબર જ છે. કો કરંટ કેને કહેવાશે અને કાઉન્ટર કરંટ કેને કહેવાશે, બરાબર. હવે જો કાઉન્ટર મીન્સ એકબીજાની વિરુદ્ધ હશે ને કેવા કહેવાશે? કાઉન્ટર કરંટ કહેવાશે. હોટ એરનો કઈ રીતનો? જે હોટ એર હશે એનો આ રીતની ડિરેક્શન હશે, જ્યારે કુલ એર છે એની ડિરેક્શન કઈ રીતની હશે? આ રીતની હશે. તો આ બંનેની ડિરેક્શન કેવી હશે? ઉલટી, બરાબર. એકબીજાની વિરુદ્ધ ઓપોઝિટ સાઈડમાં ડિરેક્શન હશે. આ છે હોટ એરની ડિરેક્શન, હોટ એર જે આઉટગોઈંગ છે. અને આ જે છે એ કેવી છે? કુલ એર, બરાબર, જે ઇનકમિંગ છે, બરાબર. તો એ બંનેનો ડિરેક્શન કેવું છે? એકબીજાની વિરુદ્ધ, એટલા માટે એને કહેવાશે કાઉન્ટર કરંટ. જો આ રીતનું હોય, એકની ડિરેક્શન આમ હોય અને એકની ડિરેક્શન આમ હોય, તો આને કો કરંટ કહેવાય. કેવો કહેવાય? કો કરંટ. અને આ જે છે એ કેવો છે? કાઉન્ટર કરંટ. તો રિક્યુપેટિવની અંદર શું હશે? કાઉન્ટર કરંટ ફ્લો હશે બંનેના, ઇનકમિંગ અને આઉટકમિંગ એરના બંનેના કેવા હશે? કાઉન્ટર કરંટ. કો કરંટ એકબીજાને લંબ હશે તો એને કો કરંટ કહેવાય. એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે, ઓપોઝિટ ડિરેક્શનમાં, તો એને કાઉન્ટર કરંટ કહેવાય. તો અહીંયા ફ્લો કેવો હશે? કાઉન્ટર કરંટ ફ્લો હશે. કયો ફ્લો હશે? કાઉન્ટર કરંટ. એટલે તમને સમજી ગયું એકબીજાની વિરુદ્ધ હશે, ઇનકમિંગ અને આઉટકમિંગ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ therefore heat is transferred from outgoing hot gas to incoming cold gas into the heat exchanger. જે હીટ એક્સચેન્જર હશે એની અંદરથી હોટ ગેસમાંથી કોલ્ડ ગેસમાં શું થશે? હીટ ટ્રાન્સફર થશે. એ તમને સમજાવી દીધું. હજી એક વખત સમજાવી દો. આ માનો કે ટ્યુબ છે, ટ્યુબની અંદર માનો જો ફરતી આપણે જોઈ, આ ટ્યુબ છે, આ ટ્યુબની અંદર શું હશે? હોટ એર હશે. અહીંયા આઉટલેટ છે, આ રીતની ડિરેક્શન હશે, બરાબર. અને નેક્સ્ટ આપણે જોઈએ સેલ. આ સેલ છે, એની અંદર શું હશે? કોલ્ડ એર હશે. એની ડિરેક્શન આ રીતની હશે, આ રીતની જાતી હશે. આ ઇનકમિંગ અને આ આઉટગોઈંગ. તો હીટ કઈ રીતની ફ્લો થતી હશે? આઉટગોઈંગમાંથી ઇનકમિંગમાં હીટ શું થશે? ટ્રાન્સફર થશે. હીટ વિલ બી ટ્રાન્સફર ફ્રોમ હોટ એર ટુ cold air, means outgoing air to incoming air. So this is the last point of difference between regenerative types of pot furnace and recuperative types of furnace is therefore heat transfer from outgoing hot gas to incoming cold gas into the heat exchanger. Heat exchanger ની અંદર આ રીતનું heat transfer થશે. So this is the all about the difference between regenerative types of and recuperative types of furnace. Most important છે, લખી નાખજો. નેક્સ્ટ આપણે જોઈએ last step for the manufacturing of process is forming and shaping, and then is annealing, and last one is finishing. So friends, into the manufacturing of glass having total 5 steps. First step is formation of batch material, second step is melting, third step for the manufacturing of glass is forming and shaping, fourth step
is annealing and fifth and last one is finishing. તો મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ માટેના ટોટલ 5 સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ છે ફોર્મેશન ઓફ બેચ મટીરિયલ, જેની અંદર બધા રો મટીરિયલ સિલિકા છે, ફેલ્સપાર છે, બરાબર, લાઇમસ્ટોન છે, આ બધા રો મટીરિયલને કલેટ છે, આ બધા રો મટીરિયલને ભેગા કરી અને તૈયાર કરવામાં આવે ને કહેવાશે બેચ મટીરિયલ. પછી આ બેચ મટીરિયલ આપણે શું કરવું જોશે? મેલ્ટ કરવું જોશે. તો મેલ્ટ કરવા માટે, ઓગાળવા માટે આપણે શું કરવું જોશે? હીટિંગ આપવું જોશે. તો હીટિંગ આપવા માટે સેકન્ડ સ્ટેપની અંદર મેલ્ટિંગ સ્ટેપ છે. મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસની અંદર સેકન્ડ સ્ટેપ કયું હતું? મેલ્ટિંગ. તો મેલ્ટિંગ બે રીતે શક્ય છે, કાં તો પોટ ફર્નેસ દ્વારા કાં તો ટેન્ક ફર્નેસ દ્વારા. આપણે ડિટેલની અંદર જોયું કે પોટ ફર્નેસ કઈ રીતે વર્ક કરશે અને ટેન્ક ફર્નેસ કઈ રીતે વર્ક કરશે. ટેન્ક ફર્નેસ અને પોટ ફર્નેસ બંનેની અંદર હીટિંગ જોશે. હીટિંગ વગર ગ્લાસ બેચ મેલ્ટ નહીં થાય. તો હીટિંગ આપવા માટે પણ બે રીત છે, એક રીજનરેટિવ ટાઈપ્સ ઓફ હીટિંગ અને એક રિક્યુપરેટિવ ટાઈપ્સ ઓફ હીટિંગ. તો એ બંને રીતે પણ આપણે હીટિંગ આપી શકીએ. તો 4 મેલ્ટિંગ પોઈન્ટ, જે મેલ્ટ કરતા હતા આપણે, ગ્લાસ ઓગાળતા હતા, એની અંદર 4 પોઈન્ટ શીખવા જેવા છે. મેઇન 4 પોઈન્ટ છે. વન ઇઝ અ પોટ ફર્નેસ, અનધર ઇઝ અ ટેન્ક ફર્નેસ, one is a regenerative types of heating, another is a recuperative types of heating. આ ચારે પોઈન્ટ કેની અંદર કન્સિડર થશે? મેલ્ટિંગની અંદર, સેકન્ડ સ્ટેપની અંદર. એના પછી આપણે જોઈએ આપણે ફોર્મિંગ અને શેપિંગ. તો ગ્લાસ હવે કેવો થઈ ગયો છે? બેચ હતું એ બેચ મેલ્ટ થઈ ગયું, પોટ ફર્નેસ કે કાં તો ટેન્ક ફર્નેસની અંદર ઓગળી ગયું. હવે એને શું કરવું જોશે? શેપ આપવો પડશે, ફોર્મિંગ આપવું પડશે. તો શેપ કઈ રીતે આપી શકશું? કાં તો બ્લોઈંગ દ્વારા, કાં તો મોલ્ડિંગ દ્વારા, કાં તો પ્રેસિંગ દ્વારા. હવે આ સ્ટેપની અંદર ફોર્મિંગ એન્ડ શેપિંગની અંદર શું થતું હશે? તો કે મોલ્ડન ગ્લાસ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ધી ડિઝાયર શેપ. જે તમારે શેપ જોઈ છે એની અંદર કન્વર્ટ કરવામાં આવે. કેની અંદર? કયા સ્ટેપની અંદર? થર્ડ સ્ટેપ છે મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ, ફોર્મિંગ અને શેપિંગ. તો શેપિંગ અને ફોર્મિંગની અંદર શું કરવામાં આવશે? મોલ્ડન ગ્લાસ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ધી ડિઝાયર શેપ બાય બ્લોઈંગ, મોલ્ડિંગ ઓર પ્રેસિંગ બિટવીન ટુ રોલર. બરાબર, બે રોલર વચ્ચે પ્રેસ કરવામાં આવે. તો બ્લોઈંગની અંદર શું થતું હશે? જો બ્લોઈંગની અંદર એક આ રીતનો પાઇપ હશે. પાઇપની અંદર પોટ ફર્નેસની અંદર મોલ્ટન ગ્લાસ લઈ લેશે. અહીંયા આ બધો ગ્લાસ હશે અને અહીંયાથી બ્લો કરવામાં આવશે. એ બ્લો કરવામાં આવશે એટલે અહીંયા શું થઈ જશે? બ્લો થઈ જશે અને શું થઈ જશે? ડિઝાયર શેપની અંદર ગ્લાસ, જે શેપ ડિઝાયર કરવો હશે એ મળી જશે. તો બ્લોઈંગની અંદર એ રીતનું થશે. પછી નેક્સ્ટ ઇઝ મોલ્ડિંગ. મોલ્ડિંગની અંદર શું થતું હશે? કોઈ પણ અહીંયા જે રીતની ડાય જોતી હશે એ રીતની અહીંયા ડાય રાખી દીધી હશે ને એના ઉપર આપણે શું નાખશું? અહીંયા ગ્લાસ નાખવામાં આવે તો જે રીતનો ડિઝાયર શેપ જોતો હશે એ રીતનો ડિઝાયર શેપ તમને મળી જશે. જે રીતનું તમારે શેપ જોતો હશે એ રીતની ડાય રાખશો એટલે એ રીતનું તમને શેપ મળી જશે. તો મોલ્ડિંગની અંદર જે રીતની તમારે શેપ જોતો હશે એ રીતનું ડાય યુઝ થશે. ડાયની અંદર જે પ્રેસ કરવામાં આવે છે મોલ્ટન ગ્લાસને એને શું કહેવાશે? મોલ્ડિંગ કહેવાશે. તો બ્લોઈંગ પણ સમજાઈ ગયું, મોલ્ડિંગ પણ સમજાઈ ગયું. પ્રેસિંગ બિટવીન ટુ રોલર, બે રોલર હશે, બરાબર, આ રીતના રોલર હશે, એની વચ્ચે મોલ્ટન ગ્લાસ રાખી દેશો તો બે રોલર વચ્ચે શું થઈ જશે? માનો કે સીટ કોઈ પણ ગ્લાસની બનાવી તો બે રોલરની વચ્ચે મોલ્ટન ગ્લાસને પ્રેસ કરવામાં આવે એટલે સીટ બની જશે, ગ્લાસની સીટ બની જશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી થર્ડ સ્ટેપ ઇઝ અ ફોર્મિંગ એન્ડ શેપિંગ. શેપ અને ફોર્મિંગ કઈ રીતે કરવામાં આવે, ગ્લાસને કઈ રીતે શેપ આપવામાં આવે એ તમે જોયું. કેના દ્વારા? કાં તો બ્લોઈંગ દ્વારા, કાં તો મોલ્ડિંગ દ્વારા, કાં તો પ્રેસિંગ દ્વારા. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધીસ થર્ડ સ્ટેપ ફોર ધી મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ ઇઝ અ ફોર્મિંગ એન્ડ શેપિંગ. નેક્સ્ટ આપણે જોઈએ એનેલિંગ. એનેલિંગની અંદર શું કરવામાં આવે? એનેલિંગની અંદર શું થશે? જે ગ્લાસ શેપ આપી દીધો, કોઈ પણ જાર બની ગયું, કોઈ પણ સીટ બની ગઈ, ગમે તે તમારે જોતું હોય ડિઝાયર શેપની અંદર કન્વર્ટ થઈ ગયું. હવે ગ્લાસને શું કરવો જોશે? તમારે કૂલ કરવો જોશે. જો તમે ગરમા ગરમ ગ્લાસને એકદમ ઠંડો કરો, ઝડપથી ઠંડો કરી નાખો તો શું થશે? ગ્લાસ બ્રેક થઈ જશે. ગ્લાસ શું થઈ જશે? બ્રિટલ થઈ જશે, બ્રેક થઈ જશે. એટલા માટે તમારે કૂલ કરવા માટે શું કરવું જોઈશે? ગ્રેજ્યુઅલી કુલિંગ સિસ્ટમ અપનાવી જોશે. ગ્રેજ્યુઅલી કેમ? કારણ કે જે ગરમા ગરમ ગ્લાસ હશે એકદમ તમે ઠંડો પાડો તો એ બ્રેક થઈ જાય. તો એના માટે એનેલિંગ સ્ટેપ ફોલો કરવું પડશે. શરૂઆતમાં શું હશે? ગરમ હશે. અહીંયા માનો કે આ ગ્લાસ છે એ શું હશે? ગરમ હશે. તો એને ધીમે ધીમે શું કરવું પડશે? ઠંડુ કરવું પડશે. આ રીતનું આપણે જેમ જશું એમ અહીંયા હોટ ટેમ્પરેચર હશે અને ધીમે ધીમે આ રીતના જશું એમ કોલ્ડ ટેમ્પરેચર તરફ જતું હશે.
અને અહીંયા એકદમ ટેમ્પરેચર જો અહીંયા શું સૌથી પહેલાં શું હશે, અહીંયા સૌથી પહેલાં સૌથી વધારે ટેમ્પરેચર હશે, આમાંનો કે ગ્લાસ છે, જેમ જેમ આ રીતનું જતું જશે એમ ટેમ્પરેચર એનું કેવું થતું જશે, ઘટતું જશે. અને અહીંયા પહોંચશે એટલે કેવું થઈ જશે, એકદમ કૂલ ટેમ્પરેચર હશે, ઠંડો થઈ જશે. તો આને શું કહેવાશે, એનેલિંગ. બરાબર, આ રીતનો બેલ્ટ હશે, બેલ્ટની અંદર અહીંયા શું હશે, શરૂઆતમાં સૌથી વધારે ટેમ્પરેચર હશે, અહીંયા હીટિંગ આપવામાં આવશે. જે રીત આ જશે એમ ટેમ્પરેચર કેવું થતું જશે, ડિક્રીઝ થતું જશે, ટેમ્પરેચરમાં ઘટાડો થશે. કન્વેટ બેલ્ટની અંદર જે ગ્લાસ હશે એના ટેમ્પરેચરમાં ધીમે 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 ઘટાડો થતો જાય, એને કહેવાશે એનેલિંગ. બરાબર, જેમ એનેલિંગ પિરિયડ વધારે હશે એમ જે ગ્લાસ છે એની ક્વોલિટી કેવી હશે, હાઈ હશે. તો આ ગેપ જેટલો વધારે લાંબો હશે, ગ્રેજ્યુઅલી ટેમ્પરેચર રિડ્યુસ કરતા જશું એમ ગ્લાસની ક્વોલિટી કેવી થતી જશે, હાઈ થતી જશે, બેસ્ટ ક્વોલિટીનો ગ્લાસ બનશે, એટલે બ્રિટલ થશે નહીં. તો એને કહેવાશે એનેલિંગ. મેં વિડીયોની અંદર તમને લિંક મોકલી હતી, એની અંદર એનેલિંગ પરફેક્ટ સમજાવેલું છે. શરૂઆતમાં ટેમ્પરેચર વધારે હશે અને લાસ્ટ જ્યાં પૂરું થાય ત્યાં ટેમ્પરેચર કેવું હશે, એકદમ ઓછું હશે, એટલે ગ્રેજ્યુઅલી ટેમ્પરેચર ડિક્રીઝ થતું હશે. એ સ્ટેપને શું કહેવાશે, એનેલિંગ કહેવાશે. એનેલિંગ એટલે બીજું કંઈ નહીં, જે ગરમ જે જાર છે, કોઈ પણ ડિઝાયર શેપનો ગ્લાસ છે, એને ધીમે 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 શું કરવામાં આવે, ઠંડુ પાડવામાં આવે, એને શું કહેવાશે, એનેલિંગ કહેવાશે. તો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી 4 સ્ટેપ ફોર ધી મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ ઇઝ annealing. Articles are cooled gradually at room temperature. It is known as annealing. The longer annealing period, better the quality of glass. જેમ જેમ annealing period વધારે હશે એમ ક્વોલિટી ગ્લાસની કેવી હશે, સારી હશે. જેમ annealing period ઓછો, માનો કે ગરમા ગરમ ગ્લાસ હશે, એકદમ હોટ ગ્લાસ હશે, એને ડાયરેક્ટ રૂમ ટેમ્પરેચરે લઈ આવો, એકદમ ઠંડુ પાડી દો ઝડપથી, તો શું થઈ જશે, બ્રેક થઈ જશે, એની ક્વોલિટી ઘટશે. એટલા માટે જેમ વધારે એનેલિંગ પિરિયડ હશે, લોંગર એનેલિંગ પિરિયડ એટ ધેટ ટાઈમ બેટર ધી ક્વોલિટી ઓફ ગ્લાસ, એનો ગ્લાસની ક્વોલિટી કેવી થઈ જશે, સારી થઈ જશે. તો એનેલિંગ પિરિયડ પણ મહત્ત્વનો છે. સો ધીસ ઇઝ ધી 4 સ્ટેપ ફોર ધી મેન્યુફેક્ચરિંગ ગ્લાસ ઇઝ એનેલિંગ. તો આ છે એનેલિંગ. 5th સ્ટેપ ઇઝ આફ્ટર એનેલિંગ. બરાબર, જે ઠંડુ પાડી દીધો પછી શું કરવું જોશે, કાં તો એને ક્લિનિંગ કરવું જોશે, કાં તો કટિંગ કરવું જોશે, કાં તો પોલિશિંગ કરવું જોશે. બરાબર, તો એને શું કહેવાશે, ફિનિશ. આ જે ફિનિશિંગ હશે, 5 નંબરનું સ્ટેપ હશે, એની અંદર શું કરવામાં આવશે, કાં તો જે ગ્લાસ છે એને પોલિશ કરવામાં આવે, ક્લીન કરવામાં આવે, અથવા તો પેક કરવામાં આવે. એ બધો લાસ્ટ સ્ટેપ છે ફિનિશિંગનો. તો ફિનિશિંગની અંદર શું કરે, આફ્ટર ધ એનેલિંગ ધ આર્ટિકલ આર સબ્જેક્ટ ટુ ધી ક્લિનિંગ, પોલિશિંગ, કટિંગ એન્ડ સેન્ડ બ્લાસ્ટિંગ. સેન્ડ બ્લાસ્ટિંગની અંદર શું થશે, માનો કે સેન્ડ દ્વારા એકદમ હાઈ પ્રેશરાઇઝ એર એના ઉપર મારો કરવામાં આવે, તો એને કહેવાશે સેન્ડ બ્લાસ્ટિંગ. બરાબર, સેન્ડ બ્લાસ્ટિંગની અંદર હાઈ પ્રેશર એર સેન્ડ સાથે શું એના ઉપર બ્લાસ્ટ કરવામાં આવે, એને કહેવાશે સેન્ડ બ્લાસ્ટિંગ. તો આ છે કટિંગ, પોલિશિંગ અને ક્લિનિંગ. કેની અંદર કરવામાં આવે, લાસ્ટ સ્ટેપની અંદર એનિલિંગ થઈ ગયા પછી ક્લીન કરવામાં આવે, ગ્લાસને પોલિશ કરવામાં આવે, અથવા તો જે વધારાનો ભાગ હોય એને શું કરવામાં આવે, કટિંગ કરવામાં આવે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી 3rd step for the manufacturing of glass is forming, 4th step is annealing and last and 5th one is finishing. તો અહીંયા આપણે મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ કમ્પ્લીટ થાય, ટોટલ 5 સ્ટેપ જોયા ડિટેલની અંદર. ફર્સ્ટ હતું બેચ મટીરિયલ, સેકન્ડ હતું મેલ્ડિંગ, મેલ્ડિંગની અંદર આપણે પોટ ફર્નેસ અને ટેન્ક ફર્નેસ ડિટેલની અંદર જોઈ, એના પછી રિજનરેટિવ અને રિક્યુપરેટિવ ટાઈપ્સ ઓફ હીટિંગ સિસ્ટમ જોઈ, અને એના પછી 3rd સ્ટેપ જોયું આપણે ફોર્મિંગ અને શેપિંગ, એના પછી એનેલિંગ અને એના પછી ફિનિશિંગ. તો આ 3 સ્ટેપ પણ મેઇન છે. એટલે આ જે પિક્ચર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આની અંદર 3 સ્ટેપ આવી જાય, ફોર્મિંગ આવી જાય છે, એનેલિંગ આવી જાય છે અને ફિનિશિંગ આવી જાય. 1 માર્ક અથવા તો 2 માર્કની અંદર પૂછી શકે વોટ ઇઝ ધી ફોર્મિંગ એન્ડ શેપિંગ, તો એની અંદર આ લાઈન લખો તો બેસ્ટ રહેશે. પછી એ રીતનું પણ પૂછી શકે વોટ ઇઝ ધી એનેલિંગ, એનેલિંગની અંદર શું થશે, આર્ટિકલ આર ધેન કુલ ગ્રેજ્યુઅલી એટ રૂમ ટેમ્પરેચર, આટલું લખી નાખો એટલે તમને 1 માર્ક મળી જાય. તો એકદમ શોર્ટલી મેં કરેલું છે, તો પરફેક્ટ આ રીતે તમે લખી શકો. અને લાસ્ટ પણ પૂછી શકે વોટ ઇઝ ફિનિશિંગ, તો ફિનિશિંગની અંદર શું કરવામાં આવે એ પણ પૂછી શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું છે, એનેલિંગ. બરાબર, એનેલિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એક્ઝામની અંદર મોસ્ટ ઓફ એનેલિંગ પિરિયડ પૂછતા હોય, તો એનેલિંગની અંદર શું કરવામાં આવે, તો આર્ટિકલ આર ધેન કુલ, આર્ટિકલ આર કુલ ઇન્ટુ ધી એનેલિંગ પિરિયડ મીન્સ ગ્રેજ્યુઅલી રૂમ ટેમ્પરેચરે લેવામાં આવે, એને શું કહેવાશે, એનેલિંગ કહેવામાં આવે છે. So this is the all about the manufacturing of glass. So thank you friends.